વ્યવસ્થાને અસામાજિક તત્વોએ જાણે માથે લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરેન્દ્રનગરના રતનપર ફાટક પાસે પાર્કિંગ બાબતે કેટલાક શખ્સો ઝઘડી પડ્યા હતા। વરદાન હોસ્પિટલના પાર્કિંગ મામલે હોસ્પિટલના સત્તાધીશો સાથે મારામારી થઈ હતી। તે રિક્ષા ભાડે લેવા અને બોલાવવા બાબતે આણંદના ચિખોદરમાં જીવલેણ હુમલો થયો હતો। આરોપીએ ગામની મહિલા અને તેના પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો। વડોદરાના વાઘોડિયાના લીમડા ગામ પાસે શંકર કોમ્પ્લેક્સમાં ઉધાર સિગરેટ ન આપવા બાબતે 8-9 લોકોની ગેંગનો દુકાનદાર પર હુમલો। વડોદરામાં MGVCLના કર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો। 2 કલાક જેટલો સમય લાઇટ બંધ રહેતા રહીશોની ધીરજ ખૂટી હતી। આ તરફ ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રાજનગર સોસાયટીમાં નજીવી બાબતે એક પરિવાર પર હુમલો થયો। બાળકો વચ્ચે થયેલી બોલાચાલીને પગલે મારામારી થઈ। ટોળાએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી। રાજકોટમાં સામાજિક તત્વોનો ફરી આતંક સામે આવ્યો। આકાશવાણી ચોક પાસે શેખરદાન ગઢવી નામના શખ્સનો આતંક જોવા મળ્યો। સમાચાર ભાવનગરમાં માતા સાથે 2 બાળકોના મૃતદેહ મળવા અંગે મોટો ખુલાસો થયો છે। હત્યા ફોરેસ્ટ અધિકારી ACF શૈલેષ કાંબલાએ જ કર્યા છે તેની જાણકારી છે। હત્યામાં ખુદ ફોરેસ્ટ અધિકારીએ ગુનો કબૂલી લીધો છે। તકિયા વડે મોં દબાવી હત્યા કરવામાં આવી। હત્યા બાદ પથ્થર સાથે મૃતદેહ મકાનની બાજુમાં ખાડામાં દાટ્યા। ખાડો અગાઉ જ ખોદી બનાવ્યો હતો પ્રી પ્લાન। આરોપી ફોરેસ્ટ અધિકારી હત્યાનું સહેજ પણ દુઃખ ન હોવાની વાત કરી રહ્યો છે। ઘરકંકાસના કારણે પત્ની બાળકોની કરી હતી હત્યા। હાલ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઘરકંકાસ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। આ એને જે છે એના વાઇફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે। 5 તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું। મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોઢો એને દબાવ્યું। એનાથી પહેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી, એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું। એનો અને એને વાઇફ બંને વચ્ચે ઘરકંકાસ હતું। વાઇફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર, અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઇફ જે છે એના હસબન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે, એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને ત્રણેયના મર્ડર કર્યું હતું। એને જે ખાડા જે છે 1 તારીખે જ 1 અથવા 2 તારીખે 2 નવેમ્બર જ એના સબોર્ડિનેટને કહીને ખાડા કરાવી લીધું હતું। તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે, અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે। તો સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો ભાવનગર ફોરેસ્ટ વિભાગના ACF શૈલેષ કાંબલાએ ઘરકંકાસ અને પરિવાર સાથે બાબતે રહેતા ચાલતા કજિયાના કારણે પોતાની પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાંબલાએ ગત 5 તારીખે સવારે જ તકિયા વડે મોં દબાવીને હત્યા કરી હતી। હત્યા પ્રી પ્લાન હતી કારણ કે તેણે અગાઉથી જ ફોરેસ્ટ કોલોનીમાં પોતાના મકાન પાસે ખાડો ખોદી નાખ્યો હતો। હત્યા બાદ મૃતદેહને પથ્થર સાથે ખાડામાં નાખી તેના પર ગાડલા નાખી અને માટીથી દાટી દીધા હતા। લોકોને ગેરમાર્ગે દોરવા માટે તે પરિવારને શોધવાના બહાને કાર લઈને સુરત જતો રહ્યો હતો અને પત્નીના મોબાઈલમાંથી એરોપ્લેન મોડમાં મેસેજ પણ કર્યો હતો કે પત્ની બીજા સાથે રહેવા જઈ રહી છે। જોકે ભાવનગર પોલીસે સુરત પહોંચીને તેને ઝડપી લીધો છે। પોલીસની કાર્યવાહીમાં સામે આવ્યું છે કે આરોપી અધિકારીને પોતાના કૃત્યનું સહેજ પણ દુઃખ નથી। સરકારે આ કેસમાં ફરિયાદી બની વધુ તપાસ હાથ ધરી છે। કોડીનાર ઉના હાઈવે પર રિક્ષા પલટી થઈ ગઈ હોવાની જાણકારી છે। બાવાના પીપળવા ફાટક નજીક બની છે ઘટના। ST બસ પેસેન્જર ઉતારી રહી હતી તે સમયે રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા બની છે ઘટના। માલવાહક રિક્ષા ચાલક સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, હોસ્પિટલ ખસેડાયા છે। સમગ્ર ઘટના CCTVમાં કેદ થતી જોવા મળી રહી છે। હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, માલવાહક રિક્ષા જે હતી તે પલટી ખાઈ ગઈ છે। દ્રશ્યોની અંદર સમગ્ર ઘટના જે છે તે CCTVમાં કેદ થઈ છે। ઘટનાના CCTV બાદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કોડીનાર ઉના હાઈવે પર જે રિક્ષા પલટી ગઈ હતી, 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત જે લોકો હતા તેઓને સારવાર આપવામાં આવી રહી હતી। જે સમગ્ર ઘટના જાણવા મળી છે તે પ્રમાણે બસ ત્યાં આગળ ઉપસ્થિત હતી, ત્યાં આગળ હતી અને તે દરમિયાન આ દ્રશ્યો આપ જુઓ, બસ ત્યાં ઊભી છે, પેસેન્જર ઉતારવામાં આવી રહ્યા છે। એ દરમિયાન જ આ જે બાજુમાંથી છકડો જઈ રહ્યો છે તેને પોતાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી લીધો, ડિવાઈડર પરથી કૂદી અને બીજી તરફ જતી રહી। ત્યારબાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા મદદ માટે અને જે છકડા ચાલક છે તેમાં જે સવાર લોકો હતા
તેઓને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. રસ્તામાં તેટલી કોઈ પણ જાતની પરિસ્થિતિ જણાતી નથી કે જેના કારણે અચાનક કાબુ ગુમાવ્યો હોય, પરંતુ હાલમાં જે બંને લોકો ઇજાગ્રસ્ત છે તેને સારવાર આપવામાં આવી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં જે સીસીટીવી જોવા મળી રહ્યા છે તેને સમજાવશો. જે બિલકુલ સીધા જ જે ઘટના છે તે કોડીનારોના હાઈવે પરની છે અને કોડીનાર તાલુકાના બાવાના પીપળા ગામના ફાટક નજીક જે પ્રમાણે એસટી બસ છે કે તે ત્યાં આગળ પેસેન્જર છે જે મુસાફરો હોય છે તેમને ઉતારી રહી હતી ને તે દરમિયાન જ પાછળથી આ જે છકડો રિક્ષા છે તે ત્યાંથી પસાર થઈ રહી હતી. જોકે અચાનક જ આ છકડો રિક્ષા છે તે તેમના ડ્રાઈવરે કોઈ કારણોસર પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ આ છકડો રિક્ષા છે તે પલટી મારી ગઈ હતી. જોકે આ છકડો રિક્ષા પલટી મારતાની સાથે જ તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિ હતો, કારણ કે આ જે છકડો રિક્ષા છે તેમની અંદર તેઓ માલ લઈ અને તેઓ અન્ય વેપારી ત્યાં જઈ રહ્યા હતા અને તે દરમિયાન અચાનક જે છકડો રિક્ષા પલટી મારી જેમના કારણે આ બંને વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યાંથી પસાર થતા આસપાસના જે વાહન ચાલકો છે તેઓએ વાહનો ઉભા રાખી અને આ બંને લોકો છે તેમને 108ના માધ્યમથી હોસ્પિટલ ખસેડાયા હતા. સીધા આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં બંને લોકો જે છે તે સારવાર હેઠળ હોવાની જાણકારી મળી રહી છે.